આજે ફરીથી ગાડી હાથમાં આવી છે અને જવાનું છે વોશ કરવા. પાછળનો ભાગ બહુ જ ખરાબ હતો. પપ્પા 2-3 વાર ભરતીમાં લઈ ગયા તો બહુ જ ખરાબ થઈ ગયેલો હતો. તો આજે આપણે જઈશું. જ્યારે મેં ગાડી હાથમાં આવી છે, પપ્પા એવું કીધું કે આજ પડતર દિવસ છે તો ગાડીને વોશ કરાવી આવો. તો આપણે જઈશું વડનગર. આજે સ્ટુડિયોની રજા રાખેલી છે. રવિને કોલ કરીશું, જો ફ્રી હશે તો સાથે આવશે, નહીં તો આપણે એકલા જ જતા રહીશું. પપ્પા કામમાં હોવાથી ઘણી બધી ડસ્ટ પહોંચી ગઈ છે. બધી જગ્યાએ વોશ કરાવવું પડશે, થી ભરાઈ ગયો છે. ભાઈ આપણે રવિને લઈ લીધો છે સાથે. રવિ બોલો બોલો. વોશ કરાવવા જઈશું ને? જવાનું એક વર્ધી જ પેલા વર્ધી પતાવવાની. વર્ધી પતાવીએ. ભાઈ નીકળતા હતા અને એક ભાઈ એવું કીધું કે થોડા કટ્ટા હશે ઘઉંના બાજરીનો, તો ઉઠાઈ ગયો કે તો ઉઠાઈ લીધો હશે. રવિએ સપોર્ટ કર્યો. આજે ભાઈ ટી શર્ટ વાળો ઊભો હતો, એના જ કટ્ટા છે. આ જે દુકાન છે તમે જોઈ રહ્યા છો એ વોસ્કોની છે, જે વોસ્કો દરવાજા કહેવાય તે આવેલી છે. આપણે કાર વોશિંગ સ્ટેશન ઉપર આવી ગયા છે અને જે આ કાર વોશિંગ જે સ્ટેશન છે આપણા મિત્રનું જ છે, જે એક્ઝેક્ટ મહાકાળી પેટ્રોલ પંપ આપણા વિસનગર ખેરાલુના હાઈવે પર વડનગરમાં આવેલું છે. તમે ટ્રાફિક જોઈ શકો છો, બધી જ સાઈડ ગાડીઓ જ ગાડીઓ છે. તમે વડનગરમાં રહેતા હોય અને બાઇક બગડી હોય, એક્ટિવા બગડી હોય, તો વન ઓફ ધ બેસ્ટ સર્વિસ છે અક્ષયભાઈની, જે મે બી એક વન ટાઈમ રિપેર કરાયેલું છે અને અમારું હું એના કામથી બહુ જ સેટિસ્ફાઈડ. તમે કે આવવા માગતા હોય તો વિઝિટ કરજો. આડી ડાયલોગ બાર આડી का डायलॉग बार હું જોઉં છું લાઈક આનું છું. ભાઈ બહુ જ ટ્રાફિક છે, બધી ગાડીઓ તમે જોઈ શકો છો. આપણે નંબર છે આ રિક્ષા પછી. રાત્રે ઠંડી વાય છે, દિવસે બહુ જ ગરમી લાગે છે. આજનું વાતાવરણ એકદમ શરીરને બોડીને હીટ પકડે એવું છે. આપણે ફટાફટ કરાવીને ઘરે જઈશું, ગરમી નહીં સહન થતી. તમને મારા રૂટિન વ્લોગ ગમતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જે બી કન્ટેન્ટ કોઈ સારો એવો હોય, તમને શેર કરવા જેવો લાગતો હોય તો શેર બી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય નીમ કરોલી બાબા.